માણસ બની જવા જોઈએ, વાંદરા રહેવા ના જોઈએ હોય તો હજુ પણ વાંદરા છે કે નહીં? એટલે એ થિયરીને પણ વૈજ્ઞાનિકો થોડી ખોટી ઠેરવે છે. તો એના માટે કઈક અલગ જ એક પ્રકારનું પ્રાણી હતું સસ્તન પ્રાણીઓમાં. જે આંચળવાળા પ્રાણીઓ આવે ને એમાં સસ્તન પ્રાણી જે કેવું હતું કે જે વાંદરાને પણ બહુ મળતું આવતું નતું, અને એમાંથી આપણી માણસ તરીકેની ઉત્પત્તિ થઈ છે એવું કહેવાય છે. અને એ જે સૌપ્રથમ માનવની ઉત્પત્તિ થઈ એને આદિ માનવ તરીકે આપણે ઓળખીએ છીએ. જે ખૂબ જ પ્રાથમિક કક્ષાનું જીવન હતું એનું આદિ માનવ. અને એ આદિ માનવમાંથી આજે જે દુનિયાની અંદર જે માણસો છે ને એ બધા આદિ માનવના વંશજો છે. આપણે અહીંયા ભારત દેશના જે લોકો છે એમાં એ આદિ માનવના જે પ્રથમ વંશજ જે છે એ આપણા આદિવાસી ભાઈઓ. દાખલા તરીકે અમેરિકાનો માણસ હોય તો એ પણ આદિ માનવ માંથી જ આવેલો માણસ કહેવાય. ત્યાં પણ આદિવાસીઓ છે, ઓસ્ટ્રેલિયામાં પણ આદિવાસીઓ છે, આફ્રિકામાં પણ છે. તો એ આદિ માનવ માંથી ત્યાંના જે માણસો છે એ આફ્રિકાના કે ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ કહેવાય. એવી રીતે આપણે ભારતના આદિ માનવ માંથી આપણે ભારતના આદિવાસીઓ છે, જે લગભગ આખા દેશની અંદર આજે 8.5% જેટલી આપણી વસ્તી છે. આ દેશની અંદર આખી દુનિયાની અંદર આપણી વસ્તી 40 કરોડ જેટલી વસ્તી છે આખી દુનિયાની અંદર આદિવાસી. તો